બારની કાલ તબિયત નરમ થઈ ગઈ, દવા લેવા હમણાં જવું છે. ગરમી બહુ હતી. વિશાલ ને કેમ ન આવ્યા કાલે? અહીંયા કીધું તું એને પણ ઈ થાકી ગયા હતા. ઈ કે એવું લાગશે તો કાલે આવશું. અમદાવાદ જઈએ ભાઈ. હા કાલે તમારે હારે વાત કરી નાખી પછી સીધું ન્યા કીધું કે અત્યારે જમવાનું છે પાણીપુરીનું. હા એટલે મેં આજે જ કીધું તાર મમ્મીને, મેં કીધું પાયલને ઓફિસે જવાનું છે, તું બધું જમવાનું બનાવતી જજે. હા એટલે તારે ખાલી શાક જ આવીને બનાવવાનું. હા શાક આવીને બનાવી નાખી ખાલી બપોરે, બાકી તેને બધું કરી નાખ્યું છે. સવારનું બધું કરીને જાય. હું છું તાર સસરાને એને વાવી દીધું કે બાકી છે હજી? હવે તો શું કહેવાય, ઝારની તો નીકળી ગઈ, હવે બીજું વાવવાનું છે. કહેતા હતા કે કામમાં છું, મેં કીધું આવજો ઘરે, તો ઝાર ને એ બધું વાવવાનું છે. કાલે કહેતા હતા ને કે હવે નવરો થઈ ગયા ને કે હવે આવશું અમે. દાદાને ખાલી ચડેશ ને પગમાં હજી? દાદાને તો પગમાં હોજા છે. હા એની દવા લેવાની. બાને બતાવ્યું, બાને કાંક બીપી ની કેની દવા હશે એ લેવા જવાની છે, પણ 9:30 પછી મેડિકલ જાઓ. 10 વાગે આવશો પાછા એમ ને? હા 10 વાગે આવે. પેલા તાર મમ્મીને મેક કેવું? હા પેલા દાદાને મેક કેવો, હવે તાર મમ્મીને. હા ઈ ચોટીલા જઈ છે આજે. હા પછી સીધો સાઈડ ઉપર ત્યાંથી પછી 10 વાગે પાછો આવે. હા તો સીધા 10 વાગે આવીને બાને લઈ જાજો. જા રહે ને મમ્મી ચોટીલા? આજે બે પૂનમથી નથી જવાતું ચોટીલા. હા તો આજે હાલ છે ઓલા લીલિયા માસીની બધા આવે ને બધા આવે છે. હાલો જ હવા હાથ થયા છે, જાઓ હાલો હવે. ના હાંજે તો આવી પાછી આપણે 5 વાગે ओए रे पापा जा रहे हैं मम्मी को छोड़ने के लिए. हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. तो कैसे हैं आप सब लोग? आई होप एवरीवन इज़ ऑल गुड. सुबह हो गई है तो अभी मैं आप सबको स्वामीनारायण संप्रदाय, भगवान श्री स्वामीनारायण और उसके परम भक्त जीवा खाचर, दादा खाचर और एबल खाचर का पूरा जीवन प्रसंग बताने वाली हूँ. इसी वीडियो में मैं आप सबको पूरा उसका जीवन चरित्र बताने वाली हूँ एक एनिमेशन के थ्रू, जो आप सबको देखने में बहुत मज़ा आएगा. और श्री हरि की कुछ यादगार बातें भी मैं आप सबको बताने वाली हूँ इसी वीडियो में एनिमेशन के थ्रू. तो चलिए वो स्टार्ट करते हैं. जय स्वामीनारायण. મહાપ્રાસાદિક તીર્થધામ ગઢપુરમાં સ્થિત ભક્તરાજ જીવા ખાચરના દરબાર ગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ગઢપુરના ગામધણી શ્રી જીવા ખાચર, શ્રી એભલ ખાચર અને શ્રી દાદા ખાચરના સમગ્ર પરિવારના ભક્તિભાવથી પરમ બ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે સન 1805થી સતત 25 વર્ષ સુધી આ નગરને પોતાના નિવાસનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું. અહીં ગઢડાના નિવાસના પ્રથમ 3 વર્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તરાજ શ્રી જીવા ખાચરના આ દરબાર ગઢમાં વસતા હતા અને ત્યારબાદ ભક્તરાજ દાદા ખાચરના દરબાર ગઢમાં વસ્યા હતા. એ દરમિયાન પણ શ્રી હરિએ અસંખ્ય વખત શ્રી જીવા ખાચરના આ દરબાર ગઢમાં પધારીને દિવ્ય લાભ આપ્યો હતો. આવું સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ ગ્રંથોના આધારે આ દરબાર ગઢના પ્રાસાદિક સ્થાનોના પરિચય અને મહિમા કેળવીએ. સૌપ્રથમ આ છે ભક્તરાજ જીવા ખાચરની ડેલી અને બહારના ઊંચા ઓટલાઓ. આ ઓટલાઓ પર બેસીને શ્રી હરિએ અનેક વાર બોધ આપ્યો હતો, સંતોને જમાડ્યા હતા અને ક્યારેક શ્રી હરિ અહીં પોઢ્યા પણ હતા. અને પછી આ છે ડેલીની અંદરના 2 બેઠક ખાનાઓ, જેમાંનો એક ભાગ હાલ બાજુના અભાસરામાં સમાયો છે. આ ખાનાઓમાં શ્રી હરિએ અનેકવાર સભાઓ યોજી હતી અને અનેકવાર થાળ પણ જમ્યા હતા. આ છે મહાપ્રાસાદિક મૂડી લીમડો, જેની નીચે બિરાજીને શ્રી હરિએ અનેકવાર પોતાના વચનામૃતનો લાભ આપ્યો હતો. અને આ છે માણકી ઘોડીનો ફરજો, જેમાં શ્રી હરિની પ્રિય માણકી ઘોડી બાંધવામાં આવતી હતી. અને એ ફરજાની ઉપર આ છે શ્રી હરિનું એક ઢાયું રસોડું, જ્યાં પણ શ્રી હરિએ અનેક લીલાઓ કરી હતી. આ છે ભક્તરાજ જીવા ખાચરના મૂળ ઓરડાઓ, જ્યાં શ્રી હરિએ નિવાસ કર્યો હતો. અને આ છે મૂળ ઓરડાની
ઉગમણી અને આથમણી ઓસરીઓ, જ્યાં શ્રી હરિએ અનેક વાર સંતોની પંક્તિઓ કરીને તેને ખૂબ જમાડ્યા હતા. આ છે 200 મણ અનાજ ભરાય એવો અન્નનો કોઠો, જ્યાંથી શ્રી હરિએ અનેકવાર દીક્ષુકોને અનાજ આપ્યું હતું. આ છે ભક્તરાજ જીવા ખાચરના 6 ઓરડાઓ. આ પ્રત્યેક ઓરડામાં શ્રી હરિએ વિશ્રામ કર્યો હતો, ભોજન ગ્રહણ કર્યું હતું, કથામૃતનો લાભ આપ્યો હતો, ભક્તોને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યો હતો અને ભક્તોના ભાવથી શ્રી હરિ હિંચકે પણ ઝૂલ્યા હતા. અને એ છે 6 ઓરડાની ઉગમણી ઓસરી, જ્યાં શ્રી જીવા ખાચરની વિનંતીથી ઉત્તર બાજુ ઢાળ કરીને શ્રી હરિએ તેના પર ઓસરીમાંના એક પણ લાકડાના મોભને પોતાની પાઘડીનું છોડું ન અડે એવી રીતે માણકી ઘોડી દોડાવી હતી અને ઘોડે સવારીમાં કુશળ એવા કાઠીઓને પણ અભિભૂત કર્યા હતા. અને આ છે એ 6 ઓરડાની આથમણી ઓસરી, જ્યાં શ્રી હરિએ અનેકવાર સંતોને પંક્તિઓ કરીને તેમને ખૂબ જમાડ્યા હતા. આ છે શ્રી જીવા ખાચરના 6 ઓરડાની દક્ષિણે આવેલી શ્રી હરિની ધ્યાન માટેની 2 નાનકડી ઓસરીનું સ્થાન, જ્યાં શ્રી હરિએ અનેકવાર એકાંતમાં ધ્યાન કર્યું હતું. આ છે એ જગ્યા જ્યાં ભક્તરાજ જીવા ખાચરના પુત્રીઓ અમુલાબા અને અમરીબાના ઉત્તરાધા દ્વારના ઓરડાઓ હતા. અહીં શ્રી હરિએ અનેકવાર રંગોત્સવો, વસંતોત્સવો વગેરે જેવા ઉત્સવો ઉજવીને દિવ્ય સ્મૃતિઓ આપી હતી. અને આ છે એ જગ્યા જ્યાં શ્રી જીવા ખાચરના ભાઈ શ્રી મુળુ ખાચરના ઓરડાઓ હતા. અહીં પણ શ્રી હરિએ જન્માષ્ટમી વગેરે ઉત્સવો ઉજવીને દિવ્ય લીલાઓ કરી હતી. અને આ છે એ દરબારગઢની દક્ષિણે ટેકરા તરફની બારી, જ્યાંથી પ્રવેશીને શ્રી હરિએ અનેકવાર પોતાના અતિ પ્રિય ટેકરા પર ચડ્યા હતા. આ ટેકરા પર ગઢનો પશ્ચિમ કોઠા પર ચડીને શ્રી હરિએ અનેકવાર ખુલ્લી હવામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. અનેકવાર શીતળ વાતાવરણમાં ધ્યાન પણ કર્યું હતું. પોતાના પ્રિય સ્થાન આ ટેકરા ઉપર વારંવાર પધારીને ભગવાન શ્રી સ્વામિનારાયણે ભૂમિની માપણી કરાવીને ત્યાં એક કલાત્મક મંદિર અને ભવ્ય પરિસરની સુંદર યોજના કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિર નિર્માણના આ સંકલ્પને BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સાકાર કર્યો હતો અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ટેકરા ઉપરના આ પરિસરને શ્રી હરિએ જેવી યોજના વિચારી હતી એવું પરિપૂર્ણ સ્વરૂપ આપ્યું હતું. અને એ જ પરિસરના વધુ એક સોપાન તરીકે ભક્તરાજ જીવા ખાચરના દરબારગઢના જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે આ દરબારગઢના દ્વાર સૌના માટે ખુલ્લા મૂક્યા છે. પરમ બ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આ અતિ પ્રાસારિક પરિસરમાં ભક્તરાજ શ્રી જીવા ખાચરના દરબારગઢની યાત્રા કરીને સૌ કોઈ હવે યુગો સુધી શ્રી હરિના દિવ્ય સાનિધ્યનો આનંદ માણતા રહેશે. तो अभी आप सबको मैंने पूरा एनिमेशन वीडियो दिखाया श्री हरि के जीवन चरित्र के बारे में. तो आप सब कमेंट में खास मेंशन करिएगा कि आपको ये वीडियो कैसा लगा एनिमेशन वाला, और अगला कौन सा वीडियो आप सबको देखना है वो भी आप कमेंट में मेंशन करिएगा. तो पूरा एनिमेशन वीडियो मैं आप सबको फिर दिखाती रहूँगी. ने હવે હાથમાં સારું છે, હાથમાં ખાલી સડી 2 દી અને અહીંયા દવા ન મળે. હવે પપ્પા બપોરે દવા લઈ જાય છે. એ તો આમ નામ ખાલી ચડતી હતી ને, કોને ખબર. સારું અટાણે સારું છે. ઠીક. મમ્મી તો ગયા છે ચોટીલા. હા, એ ચોટીલા ગઈ પૂનમ ભરવા. તે રસોઈ બનાવી નાખી. હા, એટલે મેં કીધું બપોર આવે ને સીધું જમવાનું રહે. જમવાનું અને કપડાં ધોવાઈ ગયા, કપડા ધોવાઈ ગયા, વાસણ થઈ ગયા, વાસણ ઉઠી ગયા. બાકી જે બધું કામ છે એ બપોરે આવીને કાંજે કરી નાખજે. હા બસ. બસ કેટલા દિનની નોકરી છે તારે? હવે ભાઈ 5 દી છે. બસ હવે પૂરું. પછી 5 દી જ બાકી છે. આજે અમે એમ કાલ રવિવાર આવે છે વચ્ચે. કાલ રવિવાર 28 તારીખ સુધી જવાનું છે. ખારું પછી શાંતિ. ઘરે ને ઘરે રહે તમારે કઈ મારે લાંબી ઓલું ભાગમ ભાગી ન થાય. ભાગમ ભાગા થાય. વહેલી ઉઠીને આ બધું રાંધવું, કામ કરવું. મમ્મી ક્યાંક ગયા હોય એટલે મારું પૂરું જ હોય. તો પછી
હા, નિરાત નિરાંત રહી મારે. તારે નોકરી ન હોય ને તો એમ. સારું હાલો હવે હું નીકળું ઓફિસે હવે हाँ, બપોરે આવે 1:30 वागे હા, સુધી સારું. ऑलमोस्ट सारा काम हो चुका है, काम करके मैं फ्री हो गई हूँ, 8:45 बज चुके हैं, ऑफिस जाने का टाइम भी हो गया है. अभी दोपहर को मिलते हैं सीधा 1:30 बजे लंच ब्रेक. સવારે તારે દુકાન સાફ કરી દેવાની છે, પાણી બાણી કચરા પોતા કરીને રેડી કરવાની છે. હા. આખો બધો ગોઠવવાનો. માલ તો કાલ ગોઠવી દીધો મેં હા હવે કાલ ને પ્રમદી જ રવિવાર છે એટલે માલ લખી નાખાય અને વ્યવસ્થિત માલ ગોઠવી નાખાય અને કચરા પોતા કરી નાખ. બધું બાકી દુકાન સાફ કરી નાખે બસ. અને પછી તો હું છે ને દાદા બબે દી આવતું રહેવાનું હા સારું છે. એટલે કે આપણે માથાકૂટ નહીં હા દુકાન સાફ રહે. તો હાલો મૂકી જાઉં ને દુકાને હા મૂકી જવા. સારું मैं आ गई हूँ ऑफिस से और आज तो बारिश भी थी, थोड़ा भीग गई, लेकिन आधे रास्ते से बारिश बंद हो गई थी. तो अभी मैं विशाल और दीदी जाने वाले थे शॉपिंग के लिए, लेकिन उधर तो बहुत ज़्यादा बारिश हो रही है और इधर कुछ भी नहीं है. तो अभी देखते हैं बारिश रुकेगी तो जाएंगे वरना कल जाएंगे. और देखते हैं अभी मम्मी आ गए हैं चोटीला से, उनसे पूछते हैं कि आज वहाँ पे बारिश कैसी है. તો મમ્મી કેટલા વાગે આવ્યા 5:30 5:30 વરસાદ હતો ઠેઠ ચોટીલાથી અમરેલી સુધી કાંઈ હતું જ નહીં. ઓહો અહીંયા કાંઈ નથી ત્યાં ઓફિસ પાસે તો બહુ વરસાદ છે નાગ નથી નહોતો અહીંયા પણ હું આ ટાવર વીટી તો કાંઈ નહોતું પછી ક્યાંય વરસાદ નથી. ધોમ તડકો છે બધે, ક્યાંય પડ્યો નથી તોય આપણને ભીનું દેખાય. આગળ ક્યાંય પડ્યો નથી વરસાદ. ઠેક. અને રમવાસીની તો કે અમારે તો રોકાવું છે ઈ કે એટલે કે અમરેલી કે ચોટીલા હજીથી ચોટીલા હતા. હે. હું ચડીને ઉતરી ગઈ તેથી ચડવાનું ચાલુ એને જ નહોતું કર્યું. ઓહો. ઉપરથી આવશે ઈ પછી. ઠેક. અત્યારે શું બનાવવાનું છે પપ્પાને અત્યારે દાળ ભાત વગર ન હાલે તો મમ્મી એમ વિચાર છે દાળ ભાત કા મમ્મી આજ બપોરે પણ નહોતો બનાવ્યા કારણ કે એમાં એવું હતું કે મારે મીટિંગ હતી તે હું આવી પછી બપોર વચ્ચે એડિટિંગ કર્યું એ બધું કરીને તરત જ મારે જવાનો ટાઈમ થઈ ગયો તો સેવ ટમેટાનું શાક ને રોટલી જ ખાધા છે પપ્પાએ. ત્યારે એમ કીધું દાળ ભાત શાક રોટલી બધું વ્યવસ્થિત બને. तो अभी मम्मी ने कुकर भी रख दिया है क्योंकि दादा को भी दाल भात के बिना नहीं चलता और पापा को भी. હવે શાક બનાવી નાખું ફ્લાવર બટેટા. हाँ बस हाल से. अभी मम्मी चोटीला गए थे और दोपहर का सब ऐसे ही बिखरा पड़ा है क्योंकि मैंने कुछ भी ठीक से रखा नहीं था. तो अभी चलो मम्मी जब तक रसोई बनाते हैं थोड़ी बहुत तब तक मैं ये सारी चीज़ें रख देती. सब्जी पक रही है, जब तक हमारी सब्जी पक रही है तब तक मैं भाखरी का आटा भी गूंद देती हूँ और मग का मसाला भी कर लेती हूँ. तो चलिए है इसके अंदर हम डालेंगे हल्दी पाउडर, लाल मिर्च पाउडर, धनिया पाउडर और गरम मसाला. फिर इसके अंदर मैंने बाकी के ये सारे मसाले कट करके ले लिए हैं. फिर इसके अंदर जाएगा 1 चमची शक्कर. તો બપોરે તો દાદા એક તો ભાગમ ભાગી હતી તો બપોરે કે હરખી રસોઈ નહોતી થઈ તો પપ્પા કહે કે મારે ને દાદાને દાળ ભાત વગર હાલે નહીં એટલે એ કહે કે અત્યારે જો મમ્મીને કીધું તો અત્યારે મગ ભાત કર્યા તમારી હાટું. શાક શેનું બનાવ્યું છે? શાક બનાવ્યું ફ્લાવર બટેટાનું. ઠીક હાલો હું મગભાત ખાલી ખાય. હા એટલે ઈ જ કીધું કે દાદાને મગ ભાત ખાવા છે ને દાળ ભાત ખાધા નહોતા બપોરે. આપણે રોજ જોઈએ કા દાદા તમારે ને પપ્પાને તો રોજ જઈ હા જોઈએ એમ જોઈ દાળ ભાત બેન ડેઈલી. ડેઈલી દાળ ભાત જોઈએ પણ આજે ટાઈમ નતો બાથી એકલું કઈ થાય નહીં અને હું આવીને કેટલા વાગે કઈક 1:30 વાગે આવીને 1:30 તો વહી ગઈ હતી. આજે દાળ ભાત નહોતા ખાતા બેન, આજે ખીચડી અને સેવ ટમેટાનું શાક ને રોટલી ઈ ખાધી ને છાશ. તોય આપણને એમ થાય કે દાળ ભાત નહોતા. હા તો એ હાલે એકાદ દી ન હોય તો. હાલો હાલો બને એટલે આપણે જમી લઈએ. રેडी? हाँ तो अभी मैं खाना खा के हो गई हूँ फ्री. मम्मी आ गए हैं. हुआ ऐसा कि मम्मी चले गए थे चोटीला चामुंडा माँ के दर्शन करने के लिए क्योंकि मम्मी हर पूनम भरने जाते हैं चोटीला. और मैंने सोचा था कि जो बाकी का जो पेंडिंग काम रहा है मेरा मैं दोपहर को लंच ब्रेक में कर दूंगी, लेकिन आज तो मीटिंग थी, हड़बड़ी में खाना खा के मुझे वापस ऑफिस जाना पड़ा तो सारा काम ऐसे ही पेंडिंग रह गया मेरा. तो सुबह को तो जल्दबाजी होती थी तो दाल भात में बना नहीं पाई. तो अभी मम्मी ने मग भात और वो सब बनाया था तो सबको खाने में बहुत मज़ा आ गया. आज तो बारिश भी हुई थी और मैं दीदी और विशाल जाने वाले थे हम और वो प्लान भी कैंसिल हो गया बारिश की वजह से. और वीडियो के शुरुआत में आप सबको मैंने स्वामीनारायण संप्रदाय श्री हरि की चरित्र की सारी बातें बताई. तो आप सब बताना कि आप सबको जीवन चरित्र कैसा लगा और आप लोग क्या क्या नया नया देखना चाहते हो वो भी मुझे बताइएगा. तो उस हिसाब से मैं नए नए वीडियोस बनाती जाऊंगी.
और वीडियो का मैं यही एंड करती हूँ। कल देखते हैं, कल विशाल अगर फ्री होंगे तो जाएंगे हम कहीं बाहर। जिन लोगों ने बाकी सारे वीडियोस नहीं देखे हो उन सब की लिंक मैंने नीचे डिस्क्रिप्शन बॉक्स में मेंशन कर दी है, तो आप सब लोग उधर से जाके देख सकते हो। बाय बाय। वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण।